એક મિનિટ એક મિનિટ. आज सवारे 8:30 વાગ્યાની આસપાસ વિધાનસભા ઈમેલ આઈડી ઉપર એક ઈમેલ આવ્યા છે. આમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળેલું છે. પછી પોલીસ એસઓપી મુજબ આખું વિધાનસભા પરિસર ચેક કરવામાં આવેલ છે. 3 BDDS ટીમ દ્વારા આખું પરિસર ચેક કરાવીને 10 વાગે વિધાનસભા શરૂ કરવામાં આવેલ છે. જો ઈમેલ આવ્યા છે એની વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવશે અને તપાસ કરીને આગળ તપાસ થશે. તપાસ જે જોડાઈ છે અન્ય એજન્સીઓ પણ તપાસની અંદર જોડાઈ છે. હવે તો પહેલે ગાંધીનગર પોલીસ ગુના દાખલ કરશે, પછી ડીજી સાહેબ નક્કી કરશે કે કઈ એજન્સી સાથે જોડશે. મેલની અંદર આ જીમેલ આઈડીથી આ ઈમેલ આવ્યા છે અને આમાં મેઇન ગાંધીનગર વિધાનસભા ઉપર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળેલું છે. કઈ ભાષામાં લખાણ છે, કેટલી લાઈન છે, પેરેગ્રાફ છે? આ અંગ્રેજી ભાષામાં છે. પૂરા ઈમેલ અને અંગ્રેજી ભાષામાં લખેલું છે કે આજે 2 વાગ્યાની આસપાસ વિધાનસભાની અંદર બ્લાસ્ટ કરવામાં આવશે કરીને ઈમેલ હતું. બટ હોક્સ ઈમેલ છે. બધી વિધાનસભા પરિસર પોલીસ ચેક કરી લીધું. એવું કોઈ મટીરિયલ શંકાસ્પદ મળેલું નથી. પહેલા જે આપણને ગાંધીનગરમાં સ્કૂલોમાં અને અન્ય કચેરીઓમાં જે મેલ મળ્યા છે એની સાથે કોઈ સામ્યતા જોવા મળી રહી છે. અને સાહેબ બીજું કે આજે બી બીજા અમદાવાદમાં અન્ય બી મેલ મળી, તો ગાંધીનગરના બીજાને કોઈને મળી છે? નહીં, ગાંધીનગરમાં એક જ જગ્યા મેલ મળી છે અને એને કોઈ પહેલાવાળા ઓફેન્સ સાથે કોઈ લિંક છે. તપાસ હવે કરવામાં આવશે. તપાસમાં કઈ હાથ આવશે તો મેં આપને જાણ કરશે. બોમ્બની ધમકીના પરિણામે અને સુરક્ષાના કારણોસર ધારાસભ્યો કર્મચારીઓની સુરક્ષા માટે વિધાનસભાનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે. મને એમ લાગે છે કે સ્ક્રીનિંગ હવે પૂરું થયું છે ને એટલા માટે ધારાસભ્યોને ફરીથી વિધાનસભા ગૃહની અંદર બોલાવવામાં આવ્યા છે. ફરીથી વિધાનસભાની કાર્યવાહી શરૂ થશે.